તમે અવારનવાર સાંભળ્યું હશે કે આત્માએ 84 લાખ યોનિમાંથી પસાર થવું પડે છે. આ વાત ક્યાં લખેલી છે? શું આ વાત સત્ય છે? આપણા વેદ, પુરાણ કે ઉપનિષદમાં ક્યાંય આ વાતનો ઉલ્લેખ છે ખરો? શું આની પાછળ વિજ્ઞાન છે? તો આપણે આપણા વેદ, ઉપનિષદ અને પુરાણના આધારે આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. 84 લાખ યોની આ આંકડો આપણને પુરાણોમાં જોવા મળે છે. પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણમાં આનું વિસ્તૃત વર્ણન છે. પરંતુ શું વેદોમાં આના વિશે કોઈ માહિતી નથી? વેદોમાં આ વિશે સીધી વાત કરવામાં નથી આવી, પરંતુ સાંકેતિક રીતે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે રીતે એક નકશો આખું શહેર ન બતાવે, પરંતુ તેનો માર્ગ બતાવે, તે જ રીતે વેદોમાં સાંકેતિક રીતે પુનર્જન્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 10મા ખંડમાં આનું વિસ્તૃત રીતે વર્ણન કરેલું છે. મૃત્યુ પછી આત્મા કેવી રીતે શરીર છોડે છે, કયા માર્ગે જાય છે, ક્યાં રોકાય છે, કેવી રીતે પાછી ફરે છે, આના વિશે વર્ણન કરેલું છે. હવે વાત કરીએ વેદોમાં આના વિશે શું લખેલું છે. સૌ પહેલા વાત કરીએ ઋગ્વેદની. ઋગ્વેદના 10મા મંડલના 16મા સૂક્તના 5મો શ્લોક. આ મંત્રનો અર્થ થાય કે મૃત્યુ પછી અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા શરીરના 2 ભાગ કરો. 2 ભાગ એટલે એક સ્થૂળ ભાગ અને એક સૂક્ષ્મ ભાગ. સ્થૂળ ભાગ એટલે શરીર, જે અગ્નિ સાથે પંચતત્વમાં વિલીન થઈ જશે, અને સૂક્ષ્મ ભાગ એટલે આત્મા. આ રીતે ઋગ્વેદમાં સાંકેતિક રીતે પુનર્જન્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ યજુર્વેદની. યજુર્વેદના 4થા અધ્યાયનો 15મો મંત્ર. આનો અર્થ એ થાય કે મૃત્યુ પછી શરીરને મન, આત્મા અને પ્રાણ ફરી મળે છે. આ સીધો સંકેત છે પુનર્જન્મનો. હવે વાત કરીએ અથર્વવેદની. અથર્વવેદના 7મા કાંડના 67મો શ્લોક. અથર્વવેદમાં પણ કર્મ વિશે વાત કરી છે. તેમાં એવું કહ્યું છે કે આપણા કર્મ એવા હોવા જોઈએ કે આપણને સારું શરીર મળે. હવે જો આપણે ફરીથી શરીરની કામના કરીએ છીએ તો તેનો સીધો સંકેત એ જ થાય પુનર્જન્મ. તો મિત્રો, વેદોમાં ભલે 84 લાખ આંકડો ન લખેલો હોય, પરંતુ સાંકેતિક રીતે આત્મા અને પુનર્જન્મની વાત કરી છે. એટલે કે વેદોએ બીજ રોપ્યું, ઉપનિષદોએ તેને સિંચ્યું અને પુરાણોએ તેને ઘટાદાર વૃક્ષ બનાવ્યું. હવે પુનર્જન્મ અને 84 લાખ યોની વિશે ઉપનિષદમાં શું લખ્યું છે તે જાણીશું આવતા એપિસોડમાં.